નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। તો ગુજરાતના સુરતમાં અશાંતિભર્યો માહોલ સર્જાયો હતો। સુરતના સૈયદપુરામાં વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે 9:30 વાગે આસપાસ 1 થી 1.5 કિલોમીટર દૂરથી રિક્ષામાં આવેલા 6 મુસ્લિમ કિશોરોએ કરેલા પથ્થરમારા બાદ સ્થિતિ વણસી હતી। પોલીસે 3 ફરિયાદ પણ દાખલ કરી છે। ઘટના બાદ હજારોની સંખ્યામાં ગણેશ ભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો પણ કર્યો હતો। પોલીસે આ ઘટનામાં 27 લોકોની અટકાયત પણ કરી છે। સુરત સૈયદપુરામાં પથ્થરમારા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। સૈયદપુરામાં સુરત મનપાએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। હવે ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ચાલી રહ્યું છે। પોલીસે લોકોના ઘરોના દરવાજા તોડીને અનેક તોફાની તત્વોને ઝડપી લીધા હતા અને રાતના 2 વાગ્યા સુધીમાં જ પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી। આ ઘટનામાં એક ડીસીપી સહિત 10 પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઘટના બાદ એક્ટિવ થયા છે અને તેઓએ લોકોને ચેતવણી પણ આપી છે। તો શું ચેતવણી આપી છે જોઈએ। સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આકરા મૂડમાં છે। આજે 1000 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે। સુરતમાં પલિતો ચાપવાની આ ઘટનામાં સંઘવીએ મૌલવી મસ્જિદોને સ્પષ્ટ કહી દીધું છે કે પથ્થરમારો કરનારા સમાજના દુશ્મનો છે। તમે આવા યુવાનોને સમજાવવાની કોશિશ કરો। કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। ગુજરાત પોલીસ કોઈ પણ પથ્થરબાજને છોડશે નહીં, પછી એ ભલે છોકરાઓ જ કેમ ના હોય। પોલીસે આ કેસમાં 3 ફરિયાદો પણ નોંધી છે। પોલીસને સ્પષ્ટ આદેશ છે કે ગુજરાતની શાંતિ ડહોળવાની કોશિશ કરનાર તત્વો સામે ખુલ્લા હાથે કાર્યવાહી કરો। રવિવારે સાંજે ગણેશ પંડાલ પર પથ્થરમારો થવાના અહેવાલો સામે આવ્યા હતા। ત્યારબાદ ગુજરાતના સુરતમાં જબરદસ્ત આક્રોશ ફાટી નીકળ્યો હતો। પથ્થરમારાની ઘટના બાદ તંગદિલી સર્જાયા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં લગભગ 1000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા। કેટલાક બાળકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો, જે પછી અથડામણ થઈ હતી। હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે પથ્થરમારા કરનાર લોકો સમાજના કસૂરવાર છે। જે પણ યુવાનો આવા છે તેઓને સમજાવવાનો પ્રયાસ મુસ્લિમ સમાજના લોકો કરે। મને ભરોસો છે કે મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને આવનાર દિવસોમાં સમજાવશે। ઉલ્લેખનીય છે કે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે, તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલ પર પહોંચી જ્યાં મોડી રાત્રે આરોપીઓએ પથ્થરબાજી કરી હતી। ગણેશ પંડાલ પર પથ્થરબાજી કરવામાં આવી હતી। હાલ ત્યાં પોલીસ કર્મીઓ તહેનાત છે અને સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખી રહ્યા છે।